નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર વાત કરીશું કે નવા શૈક્ષણિક વર્ષ જૂન 2025-26 માટે અત્યારે મિત્રો શિક્ષકોની ભરતીની નવી જાહેરાતો આવી ગઈ છે, જેની અંદર બાલવાટિકાથી લઈ અને ધોરણ 12 સુધીની અંદર મોટા પ્રમાણની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર મોટી ભરતી છે. જેની લાયકાતની વાત કરવામાં આવે તો ઘણા બધા બિન શૈક્ષણિક પોસ્ટ છે, જેની અંદર ગ્રેજ્યુએટ, એના સિવાય શૈક્ષણિક પોસ્ટની અંદર પીટીસી, પર પીટીસી અને બીએડ જેવી જો તમે લાયકાત ધરાવો છો અને જો તમારો કાયમી શિક્ષકોની ભરતીની અંદર નંબર આવી શકે એમ નથી અથવા તો તમારા મેરિટ ઓછું બને છે, તો તમારા માટે આ બેસ્ટ સારામાં સારી જાહેરાત છે, જેના કારણે તમને અલગ અલગ જે શાળાઓ છે એની અંદર તમને ચાન્સ મળી શકે છે. જૂન 2025થી નવા સત્રની અંદર અલગ અલગ જાહેરાતો આવી છે, જેની અંદર ખાસ શિક્ષકોની છે. ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ બંને માટે છે. માત્ર સવારવાળી પાળી અને બપોરવાળી પાળી માટે પણ છે. એના સિવાય અલગ અલગ પ્લે વિભાગ છે, એના માટે પણ મોટા પ્રમાણમાં ભરતી છે. તો આપણે સંપૂર્ણ જાહેરાત જોઈશું વિગતવાર આ વિડીયોની અંદર. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમ સવારની જે પાળી છે એની અંદર પ્લે વિભાગ, જેના બધા જ વિષય માટેની ખાલી જગ્યા છે. 6 થી 8માં બધા વિષય માટે, 9 થી 12માં બધા વિષય માટે. માત્ર બપોરવાળી પાળી છે એની અંદર 1 થી 5 બધા જ વિષય માટે, 9 થી 12 બધા જ વિષય માટે. એટલે કે મિત્રો, આ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભરતી કહેવાય, કારણ કે બધા જ વિષયની અંદર એક એક શિક્ષક હોય તો પણ મિત્રો ખૂબ જ મોટી ભરતી છે, જેની અંદર અલગ અલગ વિભાગોમાં છે. અંગ્રેજી માધ્યમ માત્ર સવારવાળી પાળી છે, એમાં પ્લે વિભાગમાં બધા વિષય છે. 1 થી 9 એની અંદર પણ બધા જ વિષય છે. એડમિન ઓફિસ બંને પાળી માટે, જેમાં એચઓડી લેડીઝ જેન્ટ્સ, પછી રિસેપ્સ ઇન્ચાર્જ લેડીઝ, કોમ્પ્યુટર ઓપરેટરની અંદર લેડીઝ અને જેન્ટ્સ એટલે કે મહિલા પુરુષ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ટાઈપિંગ, સંપૂર્ણ કોમ્પ્યુટર વર્ક, ભાષા ઉપર તમે પ્રભુત્વ ધરાવતા અને કુશળ. એના સિવાય નીચે આ જે નંબર આપેલા છે એની ઉપર તમારે તમારો જે રિઝ્યુમ છે વોટ્સઅપ કરવાનું રહેશે. શાળાનું નામ છે સેટેલાઇટ સ્કૂલ રાજકોટ, સેટેલાઇટ ચોક, સેટેલાઇટ પાર્ક, નાગબાઈ માતાજીના મંદિર પાસે, મોરબી રોડ, રાજકોટથી ભરતી છે. મોબાઈલ નંબર તમને આપેલા છે જે તમે નીચે જોઈ શકો છો. એના સિવાય તમને ટેલિગ્રામમાં પણ આ જે જાહેરાત મળી જશે. ત્યાં તમે કોમ્પ્યુટર અથવા તો અન્ય કોઈ પણ પોસ્ટ માટે જો તમારે ઈચ્છા હોય તો તમે રિઝ્યુમ મૂકી શકો છો. જોઈએ બીજી જાહેરાત. એના સિવાય મિત્રો આગળ વાત કરીએ તો શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ તારીખ 12/3/2025ને બુધવારના રોજ 10 થી 12 કલાકે યોજાશે. તો એના માટે રજીસ્ટ્રેશન કરવું હોય તો પણ અહીંયા સંપર્ક નંબર આપેલા છે, જેના ઉપર તમે સંપર્ક કરી શકો છો. એના સિવાય ગુણવત્તાસભર શિક્ષકો જોઈએ છે, જેની અંદર ધોરણ 1 થી 5ની અંદર તમામ વિષયની અંદર પીટીસી, પર પીટીસી અને બીએ જો તમે ધરાવો છો ભરી શકો છો. 6 થી 10 તમામ વિષયની અંદર બીએ, એમએ, બીએડ, પીટીસી, બીએસસી અને બીએડ એટલે કે તમામ વિષયની એટલે મિત્રો મોટી ભરતી કહેવાય. 11-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની અંદર પણ તમામ વિષયની અંદર બીએ, એમએ, બીએડ, બીએસસી, બીએડ. 1 થી 12માં જે એક્ટિવિટી હોય એના માટે ડ્રોઈંગ, પીટી, યોગા, સ્વિમિંગ, સ્કેટિંગ, કરાટે, સંગીત, નૃત્ય, જે તે વિભાગની અંદર તમે ગ્રેજ્યુએટ હોય તો તમે ભરી શકશો. ક્લાર્ક અને કોમ્પ્યુટર માટે જે તે વિભાગની અંદર ગ્રેજ્યુએટ અથવા તો એને સમકક્ષ કોઈ પણ ડિગ્રી હોય તો પણ ચાલશે. એના સિવાય હોસ્ટેલ વિભાગ છે, એની અંદર ગ્રુપથી સફાઈ કામદાર, પટાવાળા, એમાં ધોરણ 10 પાસ, ગ્રેજ્યુએટ અને અનુભવી હોવા જોઈએ. શૈક્ષણિક વર્ષ 2025-26થી જે શરૂ થતા નવા વર્ષની અંદર યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો જોઈએ છે. એના કારણે તમે 10 દિવસની અંદર જે તમારી લાયકાત છે એ રૂબરૂ અથવા તો ઈમેલથી અરજી કરી દેવાની. તો ઈમેલ અહીંયા આપેલ હશે, ઉપર આપણે જોઈ લઈએ છીએ. હા મિત્રો, અહીંયા ઈમેલ પણ છે. શાળાનું જે નામ છે એ છે મિત્રો જીવન જ્યોત વિદ્યાલય હોસ્ટેલ, બેલમપર, બેલમપર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. 2 મોબાઈલ નંબર આપેલા છે, જેના ઉપર તમે સંપર્ક કરી શકો છો અને ઈમેલ પણ અહીંયા આપેલો છે. તો ઈમેલ ઉપર તમારો બાયોડેટા તમે મૂકી શકો છો આ શાળાની અંદર. એના પછી મિત્રો બીજી જાહેરાતની વાત કરવામાં આવે તો ધોરણ 11 અને 12 આર્ટ્સ અને કોમર્સનો શુભારંભ થવા જઈ રહ્યો છે. તેના માટે સ્ટાફ જોઈએ છે. ઇન્ચાર્જ આચાર્ય, બીએ, બીકોમ, બીએસસી, બીએડ, એમએડ, પીટીસી, 5 વર્ષનો અનુભવ જોઈશે. પછી શિક્ષક તરીકે જે બીએ, એમએ, બીએડ તમામ વિષયના, પછી બીએસસી, બીએડ ગણિત વિજ્ઞાન માટેના, પછી બીકોમ, એમકોમ, બીએડ તમામ વિષય માટે, પછી કોમ્પ્યુટરના જે એમસીએ અથવા તો બીસીએ કે પીજીડીસીએ જે લાયકાત હોવી જોઈએ, પછી પીટીસી અથવા તો ડીએલએડ બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિષય માટે જરૂર છે.
પર પીટીસી જે જુનિયર કેજી સિનિયર કેજી માટે જરૂરી છે। એના સિવાય ક્લાર્ક અને રિસેપ્શનિસ્ટ માટે કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ। બસ ડ્રાઈવર માટે જે તમારી જોડે લાયસન્સ હોવું જોઈએ। એના સિવાય કંડક્ટર માટે સિક્યુરિટી પટાવાળા સફાઈ કામદાર એમની પણ 8 પાસ ઉપર જે મોટા પ્રમાણની અંદર ભરતી છે, અનુભવીની અગ્રિમતા પણ મળશે। તો ખાસ વિશેષ નોંધ પણ આપી છે કે જે તમામ ઉમેદવારોને અનુભવના આધારે પસંદગી આપવામાં આવશે। જેના પ્રમાણપત્રો કયા કયા જોડવાના રહેશે તો રસ ધરાવતા જે ઉમેદવારો છે એમને સ્વ હસ્તાક્ષરની અંદર ફોટોગ્રાફ સાથે તમામ પ્રમાણપત્રોની નકલ જેવા કે લિવિંગ સર્ટિફિકેટ, 10, 12, ગ્રેજ્યુએટ, બીએડ, પીટીસી તમામ ડિગ્રીઓની માર્કશીટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, મોબાઈલ નંબર આવશ્યક નોંધવો। અધૂરી વિગતો હશે તો તમારે જે પ્રમાણપત્ર કે કોઈ પણ અમાન્ય તમારી ગણાશે। જાહેરાતની અંદર જે કીધું છે એ દર્શાવવાનું 10 દિવસની અંદર તમે રૂબરૂ અથવા તો પોસ્ટથી અરજી કરી શકશો। સંચાલન શ્રી આચાર્ય શ્રી કષ્ટભંજન વિદ્યા મંદિર, જે તુરખા રોડ, પાંજરાપોળ, દામુભાઈની વાડી પાસે, હળવદ, તાલુકો જિલ્લો બોટાદ। નીચે મોબાઈલ નંબર પણ આપેલા છે। આ જાહેરાત પણ હું તમને આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ બંનેની અંદર મૂકી દઈશ તો તેનો સંપર્ક તમે કરી શકશો। એના પછી બીજી મિત્રો સૌથી મોટી જાહેરાત છે, શિક્ષકો જોઈએ છે શાળામાં વર્ગો વધ્યા। હાલ શાળાની અંદર 2300+ બાળકોનો વિશાળ પરિવાર બનવા જઈ રહ્યો છે। તો તમામ ધોરણની અંદર સ્ટાર અને લિટલ સ્ટાર બેચ છે। આ વર્ષે 6 થી 12ના તમામ ધોરણોમાં બહેનોના અલગ ક્લાસરૂમ કરવાનું હોય તો નિષ્ઠાવાન શિક્ષકોની જરૂર છે। તો કર્મ અને કર્તવ્યનિષ્ઠ શિક્ષકો નીચે એડ્રેસ આપેલો છે એના ઉપર રિઝ્યુમ મૂકવાનું છે। ઇન્ટરવ્યૂ માટે તમને ફોન કરીને જણાવશે ત્યારે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે। સૌથી પહેલો સાયન્સ વિભાગ છે, માત્ર સહાયક શિક્ષક જે સાયન્સ ટીમ અહીં બદલતી નથી, એટલે કે સાયન્સના જે શિક્ષકો છે વારંવાર ઘડીએ બદલાતા નથી, કાયમી માટે ભરતી છે। ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ, લાયકાત બીએસસી, એમએસસી, બીએડ અને તમામ 2 ખાલી જગ્યાઓ છે અહીંયા તમે જોઈ શકો છો। પ્રાથમિક વિભાગ એટલે કે બાલ ભવન, બાલવાટિકા ધોરણ 1 થી 5, 6 થી 8 સ્ટાર બેચ, લિટલ સ્ટાર બેચ અને નવોદયની અંદર તમામ વિષયો માટે ખૂબ જ મોટા પ્રમાણમાં એટલે કે 9 શિક્ષકોની ખાલી જગ્યા છે। પીટીસી બીએડ, બીએસસી બીએડ તમે હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકશો। એના પછી છે માધ્યમિક વિભાગ, એની અંદર ખાસ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને સંસ્કૃત, જેની અંદર બીએસસી બીએડ અને બીએ બીએડ માટે એનામાં 6 ખાલી જગ્યાઓ છે। ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહની અંદર તત્વજ્ઞાન, ભૂગોળ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગુજરાતી, આંકડા, એના પછી સંસ્કૃત, નામું, એસપી, જેની અંદર એમએ બીએડ, એમકોમ બીએડ 8 ખાલી જગ્યાઓ છે। સ્પોર્ટ્સ વિભાગની અંદર એથ્લેટિક ગેમ્સ અને સાંઘિક રમતોની અંદર સીપીએડ, બીપીએડ અને જે કોચ હશે એમની 4 ખાલી જગ્યા છે। કોમ્પ્યુટર ઓપરેટર, એના સિવાય સીસીટીવી ઓપરેટર, સુપરવાઇઝર, ગ્રુપ 3 ડ્રાઈવર એની પણ ખાસી એવી ખાલી જગ્યાઓ છે। કોમ્પ્યુટર માટે 4, સીસીટીવી માટે 2, સુપરવાઇઝર 8, ડ્રાઈવર અને ગ્રુપ 10 ખાલી જગ્યાઓ છે જેની લાયકાત તમે જોઈ શકશો। તો યોગ્ય લાયકાત ધરાવતા અને અનુભવ ધરાવતા શિક્ષકોએ 5 છેલ્લી મિત્રો તારીખ જોઈ લેજો, 5/3/2025 સુધીની અંદર તમારે રિઝ્યુમ મોકલી આપવાનું છે। તમને આકર્ષક પગાર સાથે પ્રથમ પસંદગી પણ આપશે। મોબાઈલ નંબર આપેલા છે એની ઉપર તમે તમારું રિઝ્યુમ મૂકી શકો। પગાર તમે કહો તે કામ નિષ્ઠાપૂર્વક, એટલે કે જેટલો તમે પગાર તમારી લાયકાત મુજબ તમે માગશો એટલો આપશે, પરંતુ તમારી લાયકાત અને અનુભવને આધારે। જય જનની સાયન્સ સ્કૂલ અને હોસ્ટેલ, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, પ્રાથમિક, બાલવાટિકા તમામ વિભાગ માટે અહીંયા જે ખાસ એનું એડ્રેસ જોઈએ તો તળાજા, ભાવનગર, નેશનલ હાઈવે, બપાડા, વેળાવદર પાસે, કૃષ્ણા પેટ્રોલ પંપ સામે। સંપર્ક નંબર તમને આપેલા છે। રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે આપને શાળા દ્વારા બોલાવવામાં આવશે, એટલે કે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભરતી છે। જગ્યાઓ જોઈ શકો છો મિત્રો, 9, 10, 9, 10, 8 એવી જગ્યાઓ છે ખૂબ જ સારા પ્રમાણની અંદર। તો મિત્રો આપણે જાહેરાતો જોતા વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો છે। આપણે છેલ્લી જાહેરાત જોઈએ છીએ, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ વિસાવદર, શ્રી વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવાડા, અહીંયા એડ્રેસ આપેલું છે, મોબાઈલ નંબર આપેલા છે। પ્રાઇમરીની અંદર 5 ખાલી જગ્યા છે, પછી માધ્યમિકમાં અંગ્રેજી માટેની 2, ગણિત વિજ્ઞાન 2, સમાજ અને સંસ્કૃતિ 2, કોમ્પ્યુટર માટે 1, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, એકાઉન્ટ એના માટે 1, ગૃહપતિ 1, ગૃહમાતા 1, સફાઈ કામદાર 2, લાયકાત એની સામે આપેલી છે તમે જોઈ શકો છો। તો એની અંદર પણ તમારે અરજી જે છે એ ફોટા સાથે સ્વલેખિત કરવાની છે, એટલે કે ઓફલાઈન। નીચે તમને એડ્રેસ આપેલો છે એના ઉપર તમારે મોકલી દેવાની। સંસ્થાની અંદર તમને રહેવા જમવાની પણ સુવિધા મળી જશે। સંસ્થા છે એટલે એનામાં પણ મોટા પ્રમાણમાં ભરતી છે। તો જે પણ મિત્રો શૈક્ષણિક લાયકાત ધરાવે છે, નીચે જુનાગઢ રોડ, પોસ્ટ બોક્સ નંબર 15, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ, માંડાવાડા, ત્યાં તમે અરજી મોકલી શકો છો અને આની અંદર ભાગ લઈ શકો છો। તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ। ઘણી બધી જાહેરાતોની તમને માહિતી આપી છે। જો વિડીયો સારો લાગ્યો અને આવી જ માહિતી મેળવવા તમે કાયમી માંગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ટેલિગ્રામ જોઈન કરવાનું ભૂલતા નહીં અને વોટ્સઅપમાં તો જોઈન થઈ જ જવાનું, કારણ કે ત્યાં તમને ઘણી બધી માહિતી હું આપીશ। સાથે સાથે ઘણી બધી માહિતી શિક્ષકને લગતી આપી છે અત્યારે અને આપતા રહીશું। ફરી મળીશું નવી વિડીયો સાથે।
સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.